ગાડીમાં સેલ નથી વાગતો. આજે ગાડી છે ઘરે ચમનું જવાનું તો કોઈ સહે નહીં દુકાનો કોઈ આજુબાજુ તો જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી. હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો સવારના વાગ્યા છે 4:30 પોણા 5 થયા છે અને અમે જઈ રહ્યા છીએ બગોદરા પ્રી વેડિંગ મેકઅપ માટે જવાનું છે. જો રેડી થઈ ગયા છીએ. હાય જો ઊંઘમાં ઉઠી ગયો. આજ કે જવાનું તો ફ્રેન્ડ્સ નીકળી ગયા છીએ અને 1 કલાક ને 45 મિનિટનો રસ્તો બતાવે છે. કંઈક 80 કિલોમીટર છે અહીંયાથી. અમદાવાદ ફિલ્મ સિટી છે. 1 કલાક ને 26 મિનિટ બાકી છે. 6:30 સુધી પહોંચવાનું છે. પહોંચી જ જઈશું. શું પહોંચાડવા તો પડે ને 3 વાગ્યાની ઉઠીશું. બજારમાં સવારે 5 વાગે ટ્રાફિક. 5 વાગે ટ્રાફિક નડ્યું અમને. સવારે 4 વાગે આ લોકો શાકભાજી લેવા આવો ને. તો ફ્રેન્ડ્સ ફાઇનલી પહોંચવા આવ્યા છીએ. અહીંયાથી અંદર જવાનું છે. આગળ 5 કિલોમીટર છે અહીંયાથી. ફ્રેન્ડ્સ બસ પહોંચી ગયા છીએ. હવે 4-5 કિલોમીટર બાકી છે. 6 મિનિટનો રસ્તો, 5 મિનિટનો રસ્તો બાકી છે. ગામડું છે એની અંદર જવાનું છે. હજુ બગોદરા હજુ આગળ હતું 7 કિલોમીટર. સવાર પડી ગયું છે. સવારના 6:15 પહોંચી ગયા છીએ અહીંયા અમે. તો ફ્રેન્ડ્સ એનો ઇંતજાર કરી રહ્યા હતા તમે લોકો. એ આવી ગયું છે. તો ફ્રેન્ડ્સ ફાઇનલી પહોંચી ગયા છીએ અને જો આ લોકેશન છે. હજુ અત્યારે તો આ દેખાય છે. હજુ ક્લાયન્ટ આવ્યા નથી, કેમેરાવાળા ભાઈ નથી આવ્યા. સૌથી પહેલાં અમે પહોંચી ગયા છીએ. અહીંયા ભાઈ જોઈ ગયા છે. નવાકા શકાય છે હેલિકોપ્ટર. સવારના 6:25 થઈ છે અને કોફી બનાવીને લાવ્યા ઘરેથી. એટલે કોફી થોડી પીએ, નાસ્તો વાસ્તો કરીએ. તો ફ્રેન્ડ્સ અહીંયા ઉઠી ગયો છે અને આ જો મેકઅપ આનો ચાલુ થઈ ગયો છે. અહીંયા મેકઅપ કરવાય છે કે મેકઅપ પોતાનો મેકઅપ કરવાય છે. આયાંશ હાય કલો હાય. તો કોફી આવી ગઈ છે ભાઈ, લઈને આવ્યા ઘરેથી. આવી ગઈ એટલે જો આ મમરા લઈને આવી. મમરા સવાર સવારમાં કોફી બહાર ઉભા પીએ છીએ. જોજો આમ તો પડી ના જાય. જો એ તારો હાથ તો પચાસથી તો ને તું પકડીશ. અયાંશ મસ્તી નહીં કરવાની, રમવાનું ખાલી. દેખાતી નહીં મમતા પાછળ. ગાયની પાછળ મમતા દેખાતી નહીં. આયુ હાય અંશ. જો આ અંદર ઘૂસા છોકરો. તો ફ્રેન્ડ્સ 8:40 થઈ છે અને નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ. પૌવા અને થેપલા અને અથાણું ને બધું નાસ્તો છે, ચા ને બધું. તો ફ્રેન્ડ્સ 9 થઈ ગયા છે અને પહેલો લુક અત્યારે રેડી થયો છે. અત્યારે પહેલો લુકનું ફોટોશૂટ ચાલુ થયું છે, વિડીયો શૂટ ને બધું. અને હવે જો અહીંયા આરામ કરવા માટે આવ્યા છે, બેસવા માટે. મસ્ત હવા વાગી છે. જો મારા વાળ ફૂલ આપો, ફૂલ આયસ ને ફૂલ આપો ભાઈ. મસ્ત જોરદાર નજારો. હાલુ હાલુ ગલાનું છે. મોજ આવી ગઈ છે મસ્ત. હા ભાઈ ઊંઘ ને પેલા ભાઈ ઊંઘ. શું કરવા પહેલા આવ્યું હતું અને આ બાજુ જોવાનું ને નહીં જોવાનું, હમણાં નહીં જોવાનું, પછી ટચ થઈ જાય ને પછી બેક ટચ. તો ફ્રેન્ડ્સ 1 વાગ્યાને 10 મિનિટ થઈ છે અને હવે જમવા જઈએ છીએ. બ્રેક પડી છે. 2 લુક થયા છે, હજુ બીજા 2-3 લુક બાકી છે. અહીંયા ભાઈ સુઈને ઉઠ્યા મસ્ત. જમવાનું જઈએ છીએ. હવે જમવાનું આવી ગયું છે. જમવા બેસી ગયા છીએ. મમતા તો ફ્રેન્ડ્સ એક પ્રોબ્લેમ થઈ ગઈ છે.
અત્યારે મોટી લાગે છે પ્રોબ્લેમ, જોઈએ કેવું છે. ગાડીમાં સેલ નથી વાગતો. આજે ગાડી છે આપણી, એમાં સેલ નથી વાગતો. અનલોક કરવા માટે જોયું ત્યારે ખબર પડી કે સેલ વાગતો નથી, એટલે અત્યારે તો ચાવીથી આ દરવાજો ખોલવો પડે છે. અને અહીંયા આ લગાવ્યા પછી સેલ વાગતો નથી ગાડીમાં. એટલે જોઈએ હવે શું કરીએ, શું થાય છે જોઈએ. મમતાનું બહુ ટેન્શન થઈ ગયું છે. ઘરે ચમનું જવાનું, ઘરે નહીં જવાનું, રોકાઈ જવાનું. તો અહીંયા કોઈ સહે નહીં દુકાનો, કોઈ આજુબાજુ તો આપણે સરખું કરાવીએ. અહીં રોકાઈ જવાનું. હું રોકાઈ જવાનું. ચિંતા કરીને કાંઈ થવા નથી, જોઈ લઈએ, કાંઈનો કાંઈ ઉપાય શોધી નાખીશું. બરાબર ને? તો ફ્રેન્ડ ગાડીનો પ્રોબ્લેમ તો ક્યાંય રહ્યો. અને અમને જો સાયકલ ચલાવતા શીખવું છે અમને. ગાડી તો હજી અમને બંધ જ પડી છે ને અમને સાયકલ ચલાવતા શીખે છે. સાયકલ ચલાવતા નહીં આવડતું, એટલે કે મમતા કે સાયકલ શીખી જાવ એટલે સાયકલ લઈને જઈશું ઘરે. સાયકલ ચલાવતા આવડતું નથી, એક્ટિવા ચલાવતા આવડે છે, એટલે એક્ટિવા ચલાવતા આવડે એટલે સાયકલ ચલાવતા શીખી જશે આજે. આવે છે, બોલે આવે છે અહીંયા. એ તાળી પાલો. સ્ટેરિંગમાં ધ્યાન આપવાનું. આલી ગયું મમ્મીને તો. બસ ધીમું કર, હવે ધીમું કર, બસ. હા તો ફ્રેન્ડ્સ સાયકલ ચલાવતા આવડી ગઈ મમતાને, એટલે હવે સાયકલ લઈને જતા રહીશું ઘરે. ગાડી તો હજુ બંધ છે, જોઈએ. મોટા ભાઈને ફોન કર્યો, ગેરેજ વાળા જોડે વાત કરી કોઈ જોડે, એટલે હવે જોઈએ શું કરીએ છીએ. કેવું લાગે મમતા પહેલી વાર સાયકલ ચલાવી ને? પહેલી વાર નહીં શીખતી હતી ને. અમારા પ્રી વેડિંગમાં અમે ગયા હતા ને ત્યારે મમતા સાયકલ ચલાવતા નહોતો આવડ્યું, એટલે એના લીધે શોર્ટ નહોતો લીધો. તો સાયકલનો શોર્ટ જે લેવા હતો ને નહોતો લીધો. તો ફ્રેન્ડ સિરિયલ દિલ દંગલનું કલર્સ ઉપર જે સિરિયલ આવતી હતી એ સિરિયલનું આખું 6-7 મહિના શૂટિંગ અહીંયા થયું હતું એવું અહીંયા કહે છે. હવે ખ્યાલ નથી આપણને, હું જોઉં એટલે મને ખબર પડે. નકલી ફ્રૂટ્સ, એપલ, આખી પ્લેટ જ નકલી છે. એ ભગવાન છું. मछली जल की रानी है, रानी है, रानी है, जीवन उसका पानी है, पानी है, पानी है. ગાડીને ધક્કો મારે છે હવે. જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી. એ થઈ લાઈટ થઈ. જો અહીંયા રહ્યું, આ માઇનસ નું અને આ બાજુ પ્લસ નું રહ્યું. રેડી? હવે બેટરી માં આને બંધ કરી, આને પણ એ ઉભા રે. પીળો પ્લસમાં ટ્રેક્ટરની બેટરીથી ચાલુ કરવાની કોશિશ કરી, નહીં થઈ ચાલુ. તો ફ્રેન્ડ્સ ફાઇનલી ગાડી ચાલુ થઈ ગઈ છે. અહીંયા જે કંઈક આ જે હેડલાઇટ આગળની આવે ને, આ સ્વિચ ચાલુ રાખી દીધી હતી. આ જે આગળની લાઇટ આવે ને એ ચાલુ રાખી દીધી હતી બપોરે, એટલે 1-2 કલાક કન્ટિન્યુ લાઇટ ચાલુ રહી હતી ને, એટલે બેટરી ઉતરી ગઈ હતી. એટલે બહુ બધા મથ્યા છે અહીંના બધા સ્ટાફના માણસો, બહુ સારા છે, બહુ મથ્યા હતા, પણ ના થયું. એટલે છેલ્લે પછી કારીગરને બોલાવવો પડ્યો. 700 રૂપિયા ચાર્જ કરવા લીધા બેટરીના, પણ થઈ ગઈ ચાલુ. રાતના 8:30 થઈ ગયા છે. હવે જોઈએ કેટલા વાગે નીકળી. હજુ તો લાસ્ટ લુક હજુ બાકી છે મેકઅપનો. એ મેકઅપ પતે પછી એનો ફોટોશૂટ થશે, પછી નીકળીશું અમે. લગભગ ઘરે પહોંચતા 10-11 વાગી જશે અમારે. આ જો આને મસ્તી શું જશે.
આની મસ્તીના કારણે 700 ખર્ચો કરાવી નાખ્યો આ ભાઈ. અરે ના કર તું. 700 રૂપિયા આપી દે, ચાલ 700 રૂપિયા આપી દે મારા. લયણ 700 રૂપિયા આપ મારા, તારે તે 700 રૂપિયા ખર્ચો કરાવી દીધો. ચાલ વાંધો નહીં. તો ફ્રેન્ડ્સ ફાઇનલી નીકળી ગયા છીએ અને રાતના વાગે છે 9:30. રસ્તામાં જમીને જઈશું ઘરે, કેમ કે બહુ લેટ થઈ ગયું છે. હજુ બી ત્યાં તો શૂટ ચાલતું હતું, કેમેરાનું ફોટોગ્રાફી ચાલતું હતું હજુ પણ અમે તો નીકળી ગયા, કેમ કે અમારે લેટ થઈ જાય. અમારે લગભગ 2 કલાકનો ટચઅપ રસ્તો કરીને છે. નીકળી જઈએ. 2 કલાકનો રૂટ છે અમારે, એટલે અમારા પછી લેટ થઈ જાય એટલે અમે નીકળી ગયા. અને અહીંયા છે જે આ બંધ કરી નાખ્યો ને એના કારણે બહુ હેરાન થઈ ગયા. એટલે ધ્યાન રાખવાનું, કોઈ પણ ગાડી હોય ને તો લાઇટ ચાલુ ના રહેવી જોઈએ. કોઈ છોકરો બંધ ના ચાલુ ના રાખી દે ભૂલથી, યા તો આપણે ચાલુ ના રહી જાય, એ ધ્યાન રાખવાનું ખાસ. કેમ કે બેટરી ઉતરી ગઈ એટલે બહુ અમારા ટાઈમ વેસ્ટ થયો અને બહુ હેરાન થઈ ગયા. થઈ ગયું, વાંધો નહીં. કાંઈક નવું શીખવા મળે છે. દરેક વસ્તુ કાંઈ પણ થાય ને, કાંઈ પ્રોબ્લેમ આવે એટલે કાંઈક નવું શીખવા મળે છે. મને કાંઈ બેટરીનું નોલેજ હતું નહીં, આ રીતનું કાંઈ થાય છે પ્રોબ્લેમ આમ તેમ. બધું મથિયા ચાલુ કરવા માટે આ બધું ઘણું બધું કર્યું એટલે ખબર પડી, નોલેજ મળ્યું ભાઈ. એટલે આ બધું થાય એ જરૂરી છે. તો ફ્રેન્ડ્સ આવી ગયા છે ગપ્પા ગાર્ડનમાં. ગપ્પા ગાર્ડનમાં લાસ્ટ ટાઈમ આવ્યા હતા એટલે જમવાની મજા આવી હતી, એટલે પાસ્તા મંગાવ્યા હતા લાસ્ટ ટાઈમ. એ પાસ્તા ફરીથી મંગાવ્યા. આજે કોઈ દિવસ ટ્રાય કરજો અહીંયા આવો તો. આવી ગયા છે પાસ્તા. તો ફ્રેન્ડ્સ આજના માટે આટલું જ. જો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં.